કેતનભાઈ અનુભવી વ્યક્તિ છે. શું કહેશો કેતનભાઈ, ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેશનની અંદર તમને ઉમેદવાર જાહેર કર્યા છે. સૌ પ્રથમ તો જ્યારે તમે જીતીને આવશો, તમારા વિસ્તારનું પહેલું કામ તમે કયું કરશો? દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા માટે સતત કાર્યરત એવી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને તેમના દ્વારા આજે મારી પસંદગી કરવામાં આવી છે. ત્યારે હું ગુજરાત પ્રદેશના શીર્ષ નેતૃત્વને, અમારા આણંદ જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી આદરણીય સંજયભાઈ પટેલ સાહેબનો, અમારા લોકલાડીલા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબનો, અમારા સૌથી લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને સતત આણંદ વિધાનસભા હોય, આણંદના કોર્પોરેશનના વિસ્તાર હોય, છેવાડાના માનવીની ચિંતા કરતા અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબનો, તથા સમગ્ર સંગઠનના મહામંત્રીશ્રીઓ, પદાધિકારીઓશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓનો, જેમને અમારી પર ખૂબ ભરોસો મૂકીને સતત બીજી વખત આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના નાગરિકોની સેવા કરવાની તક આપી છે. ત્યારે અમે સૌ આ તકને નિષ્ઠાપૂર્વક નિભાવીશું તેવો અમને ભરોસો છે. સૌ પ્રથમ જ્યારે તમે જીતીને આવશો, પહેલું કામ તમારા વિસ્તારમાં તમે કયું કરવા માંગો? સૌ પ્રથમ તો આજે દુંદાળા શેઠ જે ગણપતિ દાદા છે તેમના સાનિધ્યમાં દર્શન કરીને અમે સૌ અમારા વોર્ડ નંબર 13ના આગેવાનો, વડીલશ્રીઓ, કાર્યકર્તાઓ, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો સાથે આજે અમે ખૂબ ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરી છે. ત્યારે અમારા લોકલાડીલા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા તેમના જે પ્રજાહિતના કાર્યોનું જે ભાથું છે એ ભાથું લઈને આજે જ્યારે અમે વિસ્તારમાં ઘરે ઘરે જનસંપર્ક કરી રહ્યા છે, ત્યારે તેમનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે અમને આવા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી સભ્યો સાથે ખૂબ ગૌરવ થાય છે. બીજી વાત કે અત્યારે જે વોર્ડ નંબર 13માં જે કંઈ પણ પ્રશ્નો છે નાના મોટા, જે અમારા કાર્યો અધૂરા રહ્યા છે, આજે સૌથી મોટી સમસ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે કંઈ પણ યોજનાઓ છે એનો સીધો લાભ વોર્ડ નંબર 13ના છેવાડાના માનવી સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કે ગુજરાત સરકાર દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના છે, જે વર્ષોથી સમસ્યા હતી કે ગટર નથી આ વિસ્તારમાં, તો સરકાર દ્વારા, અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગટરનો પ્રશ્ન હલ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ પાણીની સમસ્યા હતી, ત્યાં નલ સે જલ યોજનામાં અમારે ઘરે ઘરે પાણી પહોંચાડવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. પણ એ સમય દરમિયાન જ્યારે રોડ રસ્તા જ્યારે તૂટી ગયા છે, ત્યારે તેનું સમારકામ કરાવવાનો અમારો સૌથી પહેલો અમારું જે કાર્ય રહેશે એ તમામ તૂટેલા રોડ રસ્તા એનું અમે સમારકામ કરાવવાનો